હાલથી સમાચાર કારમાં લાગી અચાનક આગ. ગોધરામાં પેટ્રોલ ભરાવતી વખતે કારમાં આગ લાગી હતી. કોઠી સ્ટીલ નજીકના પેટ્રોલ પંપની ઘટના છે. કારમાં આગ લાગવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અચાનક કારમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓની જહેમતથી આગ કાબૂમાં આવી છે. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની આશંકા છે. પેટ્રોલ પંપના કર્મીઓની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તો દ્રશ્યોની અંદર પણ સ્પષ્ટ જોઈ રહ્યા છો, આસપાસથી જે લોકો હતા તેઓ પણ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે જે પેટ્રોલ પંપ કર્મચારી હતા તેઓએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી આસપાસમાં જે ફાયર એક્સ્ટિંગ્વિશર હતા તેનો ઉપયોગ કર્યો અને જે આગ લાગી હતી આગળના બોનેટ તરફના જે વિસ્તારમાં ગાડીના તેમાં તરત જ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું. રાજેશ, ક્યારની આ ઘટના છે? શું સમગ્ર પરિસ્થિતિ થઈ હતી ઘટના દરમિયાન? સિદ્ધાર્થ, આ ઘટના ગઈકાલે સાંજની ઘટના છે અને પેટ્રોલ ભરાવવા માટે એક વાહન ચાલક તેઓની કાર લઈને પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા. પેટ્રોલનું ફિલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન બોનેટના ભાગેથી અચાનક ધુમાડો નીકળવાનો શરૂ થતા જ સતર્કતાના ભાગરૂપે બોનેટ ખોલી અને ઉપસ્થિત કર્મચારીઓ અને કાર ચાલક દ્વારા નિહાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એક સાથે જ આગની જ્વાળાઓ ભડકો થઈ બહાર આવી ગઈ હતી. તેથી એક તબક્કે દોડધામ મચી ગઈ હતી. જો કે જે પેટ્રોલ પંપના કર્મચારીઓ હતા તેઓ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાનો હતો અને પોતાની પાસે ઉપસ્થિત જે અગ્નિશામકો હતા તેના વડે આગ ઉપર કાબુ મેળવી રહ્યા હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. સદનસીબે મોટી દુર્ઘટના જે પેટ્રોલ પંપના કર્મચારીઓ હતા તેઓની સતર્કતાને લઈને હાલ ટળી છે. આભાર સમગ્ર માહિતી બદલ રાજેશ. રામ રાખે એને કોણ ચાખે. એસટી બસ નીચે આવેલ રાહદારીનો આબાદ બચાવ થયો છે. ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ જતા બસે 3 વાહનોને ટક્કર મારી. એક વ્યક્તિને અડફેટે લીધો. બ્રેક ફેલ થવાને કારણે બસ આગળ ઉભેલા 3 વાહનો સાથે અથડાઈ હતી. દુર્ઘટનાના કારણે ઘટના સ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતના સીસીટીવીમાં સામે આવતા ચકચાર મચી ગઈ હતી. રાહદારી પરથી બસ નીકળી જતા રાહદારીનો આબાદ બચાવ થયો. ઘટના સીસીટીવીમાં પણ કેદ થતી જોવા મળી છે. નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી. તે ગાડી ગિયરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં. પેસેન્જર આશરે 20-25 જણા હતા. કોઈને જાનહાનિ થાય નહીં, કોઈને કશું નુકસાન નહીં થયું. ના, બ્રેક ફેલ થતા આગળ જવામાં કોઈને કોઈ કશું નુકસાન નહીં થયું. ગાડી ગિયરમાં કંટ્રોલ કરી લીધી. અમદાવાદથી સમાચાર. એએમસીની મસ્ટર ઓફિસ બની છે જુગારનો અડ્ડો. કર્મચારીઓ ઓફિસમાં જુગાર રમતા ઝડપાયા છે. શાહપુર રંગીલા માસ્ટર ઓફિસનો વિડીયો છે. ઓફિસ સમયમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે. કોર્પોરેટર શેખ સમીરા માર્ટીને બનાવ્યો છે વિડીયો. ઓફિસ બહાર તાળું મારી અંદર જુગાર રમતા હતા. આ પરિસ્થિતિ છે એએમસીની કે જેના પર ભરોસો રાખી અમદાવાદની જનતા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે. ત્યાં આગળ કર્મચારીઓ જુગાર રમી રહ્યા છે અને તે પણ ઓફિસને તાળું મારીને. જેથી લોકો આવે તો તેઓને થાય કે ઓફિસની અંદર કોઈ છે નહીં. આ મસ્ટર ઓફિસની અંદર જુગાર રમવામાં આવી રહ્યો છે અને 1-2 નહીં, ઢગલાબંધ કર્મચારી આપ જુઓ કે ત્યાં જોવા મળી રહ્યા છે કે જે આરામથી બેસી રહ્યા છે. કેટલાક લોકો તો ટેબલ ઉપર ચડીને પણ જુગાર રમી રહ્યા છે, કારણ કે જગ્યા ઘટી ગઈ છે. પરંતુ જુગાર રમવું અટકવું ના જોઈએ તે રીતનો જાણે આ સમગ્ર ઘટનાક્રમ છે તે સર્જાયેલો જોવા મળી રહ્યો છે. જે શેખ સમીરા માર્ટીને આ કોર્પોરેટર છે તેઓએ વિડીયો બનાવ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને તેઓએ દાવો કર્યો કે કર્મચારીઓ બહાર તાળું મારી અને ત્યારબાદ અંદર જે છે તે આ રીતે જુગાર રમી રહ્યા હતા. લોકોને ખ્યાલ પણ ના આવે કે અંદર કોઈ વ્યક્તિ કામ માટે છે કે નહીં, પરંતુ આ જ છે એએમસીની હકીકત. લાખો કરોડો રૂપિયાનો ટેક્સ લઈ લેવાનો અને ત્યારબાદ જે વિકાસની વાતો છે તેને ખાડામાં નાખી દેવાની. આ સળગતા સવાલો છે. એએમસી મસ્ટર ઓફિસ કે જુગારધામ? અત્યારના જોઈને તેવું જ લાગી રહ્યું છે કે આ સત્તાવાર એએમસીનું જુગારધામ હોય. શું આ જુગારધામથી એએમસી અધિકારીઓ અજાણ છે? એ પણ મોટો સવાલ છે. અધિકારીઓને ખ્યાલ ન હોય તેવું બની શકે. પ્રજાના કામમાં આ લોકોને રસ નથી. કદાચ એ સવાલની અહીંયા જરૂર નથી, કારણ કે નથી જ. એ સ્પષ્ટ જોવા પણ મળી રહ્યું છે અહીંયા આગળ. પરંતુ એ વાત સ્પષ્ટ અહીંયા આગળ કરવી હવે એએમસીના અધિકારીઓએ જરૂરી છે કે શું તેઓને ખ્યાલ ન હતો કે આ રીતે ઓફિસીસની અંદર જુગાર ચાલે છે? વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. જી પ્રણવ.
આ સીધા ચોક્કસ સવાલો અનેક થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસ એ કર્મચારીઓ માટે હોય છે અને જ્યાં સામાન્ય પ્રજા પોતાની ફરિયાદ લઈને જતી હોય છે કે ત્યાં નળ હોય, ગટર છે, રસ્તા છે, તેને લઈને ત્યાં ફરિયાદો થતી હોય છે, તેનું નિવારણ માટેની તે જગ્યા છે. પરંતુ જે દ્રશ્યો ન્યૂઝ બતાવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આગળનો જે મુખ્ય ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, આગળ તાળું મારી દેવામાં આવ્યું છે મસ્ટર ઓફિસની અંદર. જે વિડીયો ચાલી રહ્યો છે તે ખુદ દરિયાપુરના જે સ્થાનિક કાઉન્સિલર છે એના દ્વારા જે લેવામાં આવ્યો છે અને જે શાહપુરની જે રંગીલા ચોથી મસ્ટર ઓફિસ છે જે મહાનગરપાલિકા સંચાલિત છે આ તેના વિડીયો છે અને તેની અંદર એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આગળના ભાગમાં આખી મસ્ટર ઓફિસમાં તાળા મારી દેવા છે. જેટલું લાગે ત્યાં મસ્ટર ઓફિસમાં કોઈ વ્યક્તિ હાલ નથી. પરંતુ પાછળથી જયારે કાઉન્સિલર જાય છે કાઉન્સિલરને ખ્યાલ આવે છે કે પાછળ તો તમામ જે કર્મચારીઓ છે જે એ જુગાર રમી રહ્યા